અત્યારે બજારની સ્થિતિ એકદમ ખરેખર ભયંકર ખરાબ છે, કામકાજ બિલકુલ ઠપ છે. એમાં જો આ અપીલથી લોકો એનો અમલ કરશે તો સોની લોકોને જેને કહી શકાય કે ધંધા રોજગાર મૂકીને ક્યાંક આપઘાત કરવો પડે એવી પરિસ્થિતિ આવશે, કારણ કે બીજા કોઈ પણ ધંધાની અંદર સોની લોકો હજી સેટ થઈ શકે એવી પરિસ્થિતિ છે નહીં. વડાપ્રધાન મોદી દ્વારા દેશવાસીઓને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરાતા રાજકોટના સોની વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર વિરોધ દર્શાવતા વેપારીઓએ જણાવ્યું કે આ નિર્ણયથી લાખો પરિવારોની રોજીરોટી અને આભૂષણ ઉદ્યોગ પર ગંભીર સંકટ આવશે. તો અમારા ધંધાની શું માઠી અસર થશે, ભયંકર સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. એટલે આ વડાપ્રધાનનું નિવેદન છે અમારા માટે કમનસીબ છે. બીજું કે વડાપ્રધાન એક બાજુ એમ કહે છે કે બચત કરો, ડીઝલની બચત કરો, પેટ્રોલની બચત કરો, ફોરેનની કન્ટ્રીમાં જવાનું બંધ કરો. તો 2 દિવસ પહેલાં જ વડાપ્રધાને જ્યારે સોમનાથનું અવરું મોટું પેલા જલાભિષેકનો કાર્યક્રમ કર્યો ને ત્યારે હજારોની સંખ્યામાં બસો રવાના થઈ, તો એ ડીઝલનો બધાનો વ્યય નથી થયો? તો ખરેખર તો વડાપ્રધાનને આવી નિવેદન આપીને લોકોમાં એક અમારી દ્રષ્ટિએ હાસ્ય પ્રયત્ન થઈ રહ્યા છે, કારણ કે લોકોમાં પણ ટીકા થઈ રહી છે કે આ રીતનું કઈ નિવેદન. એક બાજુથી લોકોને સલાહ આપી છે ને એક બાજુથી આપણે ડીઝલ ને પેટ્રોલનો બેફામ ઉપયોગ કરી રહ્યા છીએ. તો આ ખરેખર બહુ કમનસીબ કહેવાય અને વડાપ્રધાનશ્રી આવું નિવેદન ન આપવું જોઈએ. અને નિવેદન આપતા પહેલા અમારા ધંધા માટે, સોનાના ધંધા માટે થઈને કાંઈ વિકલ્પ એને વિચારવો જોઈએ કે ચાલોનો વિકલ્પ શું છે. આનો અમલ કરવામાં આવે છે તો દરેક ધંધો બિલકુલ બંધ છે અને બજાર એકદમ ઠપ થઈ ગયેલી છે. જો આનો અમલ થશે તો લાખોની કરોડોની સંખ્યામાં સોની કારીગરો બેકાર બની જશે અને બહુ મોટી અફરાતફરી મચી જશે. એટલે આ ખરેખર એક કમનસીબ નિવેદન આપસી દ્વારા આવ્યું છે. અમને વડાપ્રધાન માટે ખૂબ માન છે, દેશ માટે થઈને કરવું જોઈએ, અપીલે પણ કરવી જોઈએ, જરૂરી હતી, એમાં ના નથી, પણ આવી અપીલ કરવાથી અમારા ધંધા ઉપરનો પણ એને વિચાર કરવો જોઈએ.